હું 2012-13 ટીલ ડેટ કહું આપને તો અમદાવાદમાં ખાલી 6 મલ્ટી લેવલ પાર્કિંગ નવા બન્યા છે છેલ્લા 12 વર્ષમાં. એમાંથી 2 વેચવા કાઢ્યા છે. એક આપણું પ્રહલાદનગરનો તો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ થઈ ગયો, 325 બેઝિક રેટ નક્કી થઈ, 325 કરોડની બેઝિક રેટમાં એ વેચવાનું છે. સિંધુ ભવનનું પણ એ જ સ્થિતિ આવશે. એટલે બીજા 2 એટલે સમજી લો કે 6 કે 7 મલ્ટી લેવલ છે, એમાંથી 2 ઓછા થઈ ગયા. ત્રીજું જે કાંકરિયાનું જે બનાવ્યું હતું ત્યારથી લગભગ બંધ છે. એ અત્યારે પાર્ટી ચલાવે છે કે નથી ચલાવતી એ જ ખબર નથી. હાઇડ્રોલિક બનાવ્યું હતું 2012-13માં, એ વખતે 22 કરોડમાં બન્યું હતું. ચોથું છે આપણું નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગ, જેમ 70 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. એ પાર્કિંગ માટે પણ એમાં એવું છે કે એના અમુક ચોથા પાંચમા માળ તો અત્યારે કોર્પોરેશનની ઓફિસો બનાવી દેવી પડી છે, કારણ કે કોમર્શિયલ દુકાનો બનાવવા જે વેચાતી નથી, ઓફિસો વેચાતી નથી. હવે એ પાર્કિંગ ચલાવવા માટે કોર્પોરેશન તરફથી સીજી રોડના વેપારીઓને અનેક આકર્ષક ઓફરો આપવામાં આવી કે ભાઈ તમે અહીંયા વાહન મૂકો, અમે તમને ફ્રીમાં તમારી દુકાને લઈ જઈશું, તમને ઓટો સર્વિસ ફ્રીમાં આપીશું, તો અમે તમને બસ સર્વિસ ફ્રીમાં આપીશું. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી હજી સુધી. છેલ્લા 7 વર્ષથી આ મથામણ ચાલી રહી છે. વેપારીઓ તૈયાર થતા નથી. અને બીજી વસ્તુ એ છે કે આપણા તરફથી કાયદા તરફથી કોઈ ફરજ પાડવામાં આવતી નથી.